संतो मागे बुआजियो मागे बुआजियो मागे बुआजियो मागे कांकरेज मागे लाखणी मागे बाबर मागे दियोदर मागे भाजप मागे भाजप मागे कांग्रेस मागे भाजप मागे कांग्रेस मागे आप मागे सब कोई मागे सौना दिल में नाना बोले मोटा बोले बिक्री बोले बिकरा बोले सब कोई बोले सौनो नारो ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં આમરણ ઉપવાસ ઓગળ જિલ્લા સંકલન સમિતિ સર્કિટ હાઉસના ગેટ આગળ બેઠી અને ધરણા કર્યા છે। વાવથરાદ જિલ્લામાં રદ કરી ઓગળ જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવામાં આવે તેવી ઓગળ જિલ્લા સંકલન સમિતિએ માંગ કરી છે। જ્યાં સુધી ઓગળ જિલ્લો ના સરકાર જાહેર કરે ત્યાં સુધી ધરણા રહેશે અને અમારા ઓગળ જિલ્લા સંકલન સમિતિએ જણાવ્યું છે। વાવથરાદ જિલ્લાની રચના બાદ કાંકરેજ દિયોદર અને ધાનેરામાં છેલ્લા 6 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે। આમરણ ઉપવાસના આંદોલનમાં દિયોદર ભાજપ કોંગ્રેસનું સમર્થન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધરણા પર બેઠા છે। આજે આપ જોઈ શકો છો કે છેલ્લા જ્યારથી 1 તારીખે ઓગળ જિલ્લાની જાહેરાત ન થઈ અને વાવથરાદ જિલ્લાની જાહેરાત થઈ ત્યારથી આ વિસ્તારની અંદર ખૂબ મોટો આક્રોશ છે। ઓગળ જિલ્લા સંકલન સમિતિએ એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી ઓગળ જિલ્લો જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આમરણ ઉપવાસ ઉપર બેસશું। અમારા 2-4 મુદ્દાઓ છે। એક તો અમે રાજ્ય સરકાર સાથે પણ વાટાઘાટો કરવા તૈયાર છે। અમારું એક પ્રતિનિધિમંડળ કદાચ આજે ગાંધીનગર જઈ રહ્યું છે અને 3-4 વાતો સાથે અમે અમારી માંગને રાખશું। એક તો ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે, ભીલડી તાલુકો નવો બનાવી અને એક ભીલડી તાલુકાનો પણ દરજ્જો આપવામાં આવે એવી પણ અમારી માંગણી છે। સાથે સાથે થરાદ જિલ્લો બનાવ્યો છે એના સામે અમને કોઈ વ્યક્તિગત વાંધો નથી। અમારો થરાદ વાવ જિલ્લાથી વિરોધ નથી। અમારો વિરોધ એ છે કે ઓગળ જિલ્લોની વર્ષોથી માંગણી હતી ને બધાને એક વચ્ચે મધ્યમમાં બધાને અનુકૂળ હતી, લોકોની પણ માંગણી હતી ને જ્યારે ઓગળજી મહારાજની પવિત્ર ભૂમિ ઉપર એમના નામથી જો ઓગળ જિલ્લો બનાવવામાં આવ્યો હોત તો અહીંના લાખો શ્રદ્ધાળુઓને એક સન્માન મળોત અને આજે જે ઉકળતો ચરુ છે એ કદાચ આવી સ્થિતિ નિર્માણ ન પામી હોત, ઓગળ જિલ્લો જાહેર કર્યો હોત તો આવું આંદોલન પણ ઊભું ન થતું। કારણ કે જેમના આ વિસ્તારના લોકો ઓગળજી મહારાજને પોતાના ભગવાન સ્વરૂપ જુએ છે અને વર્ષો જૂની માંગણી હતી। આ માંગણી નથી સ્વીકારી ત્યારે ધાનેરા હોય, દિયોદર હોય, કાંકરેજ હોય, ભાભર હોય કે ભીલડી વિસ્તાર હોય, આ વિસ્તારના લોકો થરાદ જિલ્લામાં એમને જવા આવવામાં પણ ખૂબ તકલીફ પડે છે। ભૌગોલિક દ્રષ્ટિએ પણ અમારાથી ખૂબ દૂર હોવાથી અમને યા તો નવો જિલ્લો આપવામાં આવે, અન્યથા જે સ્થિતિમાં અમે છીએ ત્યાં અમને યથાવત રાખવામાં આવે, અમારી માંગણી છે। અને જ્યાં સુધી વાત નહીં સ્વીકારે તો અમે આખરે અમારી એક ટેકનિકલ ટીમ, લીગલ ટીમ પણ અભ્યાસ કરી રહી છે કે અમે નામદાર હાઈકોર્ટમાં પણ ટૂંક સમયમાં આ બાબતે પિટિશન કરશું। એનો અભ્યાસ હાલ ચાલુ છે અને એ બાબતે પણ અમે ટૂંક સમયમાં નામદાર હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવશું।